નમસ્કાર મિત્રો, આજે આપણે યુજીસી નેટ, જેઆરએફ અને જીસેટની પરીક્ષા માટે કેટલાક કાળક્રમમાં ગોઠવો પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે કેટલાક આ પ્રકારના પ્રશ્નો આ વિડીયોમાં જોઈશું. જેમાં પ્રથમ પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો. અહીંયા 5 વિકલ્પ આપવામાં આવેલા છે. તો આ જે પ્રથમ પ્રશ્ન છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ, સંશોધનના માર્ગે. ત્યારબાદ આવશે બી, ભાષણ એક અધ્યયન. ત્રીજા નંબરે આવશે સી, ભાન એક રૂપક પ્રકાર. ચોથા નંબરે આવશે ડી, ભીમ અને કેશવદાસ. પાંચમા નંબરે આવશે ઈ, સારસ્વત પ્રવાસો. તો આ રીતે સાચો વિકલ્પ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા પણ એક પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા જે વિકલ્પો આપવામાં આવેલા છે તેને ક્રમમાં ગોઠવાના રહેશે. આ પ્રશ્નનો સાચો વિકલ્પ બનશે ઓપ્શન 3. પ્રથમ આવશે ઓપ્શન ઈ, વસ્ત્રહરણ. બીજા નંબરે આવશે ઓપ્શન બી, ગૌ ગ્રહણ પ્રસંગ. ત્રીજા નંબરે આવશે ઓપ્શન સી, નરોવા કુંજરોવા. ચોથા નંબરે આવશે ઓપ્શન એ, પાંડવ પુત્રોનો વધ. અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ડી, ભીષ્મનું મૃત્યુ. તો અહીંયા મહાભારતના પ્રસંગોનો ક્રમમાં ગોઠવાના ઓપ્શન આપવામાં આવ્યા હતા. આનો સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ અહીંયા સ્ક્રીન પર એક આગળનો પ્રશ્ન આપવામાં આવેલો છે કાળક્રમમાં ગોઠવો. આ નંબરના પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રથમ આવશે ઓપ્શન એ, નામિક સમાસો. બીજા નંબરે આવશે ઓપ્શન ડી, સામાજિક ભાષા વિજ્ઞાન. ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી, ગુજરાતી વાક્ય વિચાર. ચોથા નંબરે આવશે ઓપ્શન સી, ગુજરાતની ભાષા, સર્વેક્ષણ અને અભ્યાસ. પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ, ભાષા અધ્યયન પરંપરા. આ રીતે સાચો વિકલ્પ બનશે ઓપ્શન 3. તો આ એક ભાષા વિજ્ઞાનનો પ્રશ્ન હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આ રામાયણના આધારિત લેવામાં આવેલો પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો. જે રામાયણમાં કાંડ આવતા હોય છે તેને ક્રમમાં ગોઠવાના રહેશે. તો અહીંયા સાચો વિકલ્પ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે એ, બાલકાંડ. બીજા નંબરે આવશે સી, અરણ્યકાંડ. ત્રીજા નંબરે આવશે બી, કિષ્કિંધાકાંડ. ચોથા નંબરે આવશે ડી, સુંદરકાંડ. અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ, યુદ્ધકાંડ. સાચો વિકલ્પ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન આપવામાં આવેલો છે કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે ઓપ્શન બી, ચોરી અને પ્રાયશ્ચિત. બીજા નંબરે આવશે ઓપ્શન એ, અસત્યરૂપી ઝેર. ત્રીજા નંબરે આવશે ઓપ્શન સી, નિર્બલ કે બલરામ. ચોથા નંબરે આવશે ઓપ્શન ડી, પ્રિટોરિયા જતા. અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ, કાળો કાંઠલો. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1. તો આ સત્યના પ્રયોગો પુસ્તકના આધારે લેવામાં આવેલા પ્રશ્નો હોઈ શકે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા કેટલીક સાહિત્ય કૃતિઓ આપવામાં આવેલી છે તેના આધારે સાચું જોડકું બનાવવાનું રહેશે. આ નંબરના પ્રશ્નમાં સાચો વિકલ્પ બનશે ઓપ્શન 3. તેમાં પ્રથમ આવશે ઓપ્શન 1, ઇલિયડ. બીજા નંબરે આવશે ઓપ્શન સી, મધર. ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી, યુલિસિસ.
ચોથા નંબરે આવશે ઓપ્શન ડી ફોનતા મારા અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ ફાયર ઓન ધ માઉન્ટેન. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ તો અહીંયા કેટલાક નિબંધો એટલે કે સાહિત્ય કૃતિઓ આપવામાં આવેલી છે, તેને આપણે ક્રમમાં ગોઠવવાના રહેશે. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રથમ આવશે એ જીવનનો આનંદ, બીજા નંબરે આવશે બી જનાંતિકે, ત્રીજા નંબરે આવશે ઓપ્શન સી દૂરના એ સૂર, ચોથા નંબરે આવશે ઓપ્શન ડી વિદિશા અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ બહુશ્યામ. આ રીતે સાચો વિકલ્પ બનશે ઓપ્શન 4. તો આ રીતે નિબંધ સાહિત્ય કૃતિઓને ક્રમમાં ગોઠવવાના રહેશે. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ. કાળક્રમમાં ગોઠવો. તો અહીંયા કેટલાક વાદ આપવામાં આવેલા છે, જેને કાળક્રમમાં ગોઠવવાના રહેશે. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રથમ આવશે ઓપ્શન સી પ્રશિષ્ટતાવાદ, બીજા નંબરે આવશે ઓપ્શન ડી રંગદર્શિતાવાદ, ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી દાદાવાદ, ચોથા નંબરે આવશે ઓપ્શન એ પરાવાસ્તવવાદ અને પાંચમા નંબરે આવશે ભાવક નિષ્ઠતાવાદ ઓપ્શન ઈ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે એ ભદ્રમ ભદ્ર, બીજા નંબરે આવશે ઓપ્શન સી દિવ્ય ચક્ષુ, ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી લીલુડી ધરતી, ચોથા નંબરે આવશે ઓપ્શન ઈ આપનો ઘડીક સંઘ અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ડી આંગળિયાત. આ રીતે આપવામાં આવેલી નવલકથાઓને ક્રમમાં ગોઠવવાની રહેશે. તેનો સાચો વિકલ્પ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નના જવાબમાં સાચો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે ઓપ્શન ડી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, બીજા નંબરે આવશે ઓપ્શન સી ઉમાશંકર જોશી, ત્રીજા નંબરે આવશે ઓપ્શન ઈ સુરેશ જોશી, ચોથા નંબરે આવશે ઓપ્શન બી પ્રમોદકુમાર પટેલ, પાંચમા નંબરે આવશે ઓપ્શન એ ચંદ્રકાંત ટોપીવાળા. તો અહીં કેટલાક વિવેચકોને ક્રમમાં ગોઠવવાના રહેશે. સાચો જવાબ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો. તો અહીં પ્રબંધ આપવામાં આવેલા છે, તેને કાળક્રમમાં ગોઠવવાના રહેશે. તો અહીંયા મધ્યકાલીન સાહિત્યની કેટલીક કૃતિઓ લેવામાં આવી છે, તેનો સાચો જવાબ બનશે ઓપ્શન 3. પ્રથમ આવશે ઓપ્શન સી નેમિના ચતુષ્પદિકા, બીજા નંબરે આવશે ઓપ્શન બી સપ્તછેત્રી રાસ, ત્રીજા નંબરે આવશે ઓપ્શન ડી પૃથ્વીચંદ્ર ચરિત્ર, ચોથા નંબરે આવશે ઓપ્શન એ કાન્હરદે પ્રબંધ, પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ રસિક વલ્લભ. સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે કાળક્રમમાં ગોઠવો. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે ઓપ્શન બી નર્મદ સુવર્ણચંદ્રકનો પ્રારંભ, બીજા નંબરે આવશે ઓપ્શન એ કુમાર સુવર્ણચંદ્રકનો પ્રારંભ, ત્રીજા નંબરે આવશે ઓપ્શન ડી સાહિત્ય અકાદમી દિલ્હી પારિતોષિકનો પ્રારંભ, ચોથા નંબરે આવશે ઓપ્શન સી ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્ય ગૌરવ પુરસ્કારનો પ્રારંભ અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડનો પ્રારંભ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1.
ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એ સ્ક્રીન પર આપવામાં આવેલો છે. કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી જુસ્સો, બીજા નંબરે આવશે સી સંસ્કારી સંયમ, ત્રીજા નંબરે આવશે એ ચિત્તક્ષોભ, ચોથા નંબરે આવશે અહીંયા 134 નંબરનો પ્રશ્ન છે. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ આવશે બી જુસ્સો, બીજા નંબરે આવશે સી સંસ્કારી સંયમ, ત્રીજા નંબરે આવશે એ ચિત્તક્ષોભ, ચોથા નંબરે આવશે ડી કાવ્યમાં જીવન રહસ્ય, પાંચમા નંબરે આવશે ઘટનાલોપ, ઓપ્શન ઈ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. કાળક્રમમાં ગોઠવો. અહીં કેટલાક વિકલ્પો આપવામાં આવેલા છે, તેને ક્રમમાં ગોઠવવાના રહેશે. તો આપણે પ્રથમ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રથમ આવશે સી ગોબર, બીજા નંબરે આવશે બી માનચતુર, ત્રીજા નંબરે આવશે ઓપ્શન એ મહાકશ્યપ, ચોથા નંબરે આવશે ઓપ્શન ડી અહીંયા પ્રથમ નંબરે આવશે ઓપ્શન સી જીવરામ ભટ્ટ, બીજા નંબરે આવશે ઓપ્શન બી માનચતુર, ત્રીજા નંબરે આવશે ઓપ્શન એ મહાકશ્યપ, ચોથા નંબરે આવશે ઓપ્શન ડી ગોબર અને પાંચમા નંબરે આવશે ઓપ્શન ઈ નિગમ શંકર. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 4. તો અહીં કેટલીક નવલકથામાં આવતા પાત્રો, સાહિત્ય કૃતિઓમાં આવતા પાત્રો લેવામાં આવ્યા હતા, જેને ક્રમમાં ગોઠવવાના રહેશે. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.